માલા સિદ્ધ કરતા હતા. સોય પરોવતી વખતે વિચાર કર્યો કે શ્રી ગુસાઈજી આગળ કે આ વ્રજભક્તોનું કોમલ મન છે, એમાં સોય કઈ રીતે પરોવવું. ફરી આવ્યા, વિનંતી કરી. ત્યારે શ્રી ગુસાઈજી કે આ સોય નથી, સૂચિકા છે, દૂતી છે. એ વ્રજભક્તોના મનમાં જઈ સૂચના આપે છે, વધાઈ આપે છે કે આવતીકાલે પ્રભુના શ્રીઅંગનો સ્પર્શ સુખ તને મળશે. એક એક લીલા સામગ્રી અલૌકિક છે પુષ્ટિ માર્ગમાં. અસુરોએ આક્રમણ કર્યું. શાપના કારણે બધી સંપત્તિ હાથમાંથી ચાલી ગઈ. પ્રભુ પાસે આવ્યા, કહ્યું હવે એક જ ઉપાય છે, સમુદ્ર મંથન કરો, અસુરોની સાથે મળો, સંધિ કરો, એમાંથી અમૃત નીકળે, અમૃત પીને તમે અમર બનો તો તમે અસુરોને હરાવી શકો. દૈત્યો મારા શત્રુ છે, એની સાથે સંધિ કેમ કરી? ભગવાને રાજનીતિ શીખડાવી. પેલી વાત તો કે જેનો સમય સારો ચાલતો એની સાથે ક્યારે શત્રુતા ન કરો. બીજું, સમાજમાં કોઈ મોટું કામ કરવું હોય તો શત્રુ સાથે પણ સંપ કરવો પડે છે. જો છો ને રાજનીતિમાં બધું, બધા ભેગા થઈ જાય અને થોડી લાલચ આપો એમને અમૃતની, થોડા વખાણ કરો, ફૂલાઈ જશે. અસુરો રાજી થયા. મંદ્રાચલ પર્વતને વલણો બનાવ્યું, વાસુકી નાગને નેત્રો બનાવ્યું. હવે મોઢા પાસે કોણ રહે? ભગવાને ફરી ઉપાય બતાવ્યો. અસુરોને કહ્યું કે પૂંછડી વાળો ભાગ અશુભ કહેવાય, અમે તો મોઢા પાસે રહેશું. તો અસુર કે અશુભ ભાગમાં અમે શું કામ ઉભા રહીએ? અમે મોઢા પાસે તો અમે જ રહેશું. દરેક વખતે ભગવાને કામ કર્યું છે. સમુદ્ર મંથન શરૂ થયું. મુખમાંથી જ્વાલાઓ નીકળવા લાગી વિષની, અને અસુરો બધા કાળા થયા. એટલા માટે ચિત્રમાં અસુરો કાળા બતાવે છે. મંદ્રાચલ પર્વત ડૂબવા લાગ્યો અને ત્યારે ભગવાને કૂર્માવતાર ધારણ કર્યો, પોતાની પીઠ પર પર્વતને ઝીલી અને સમુદ્ર મંથન સફળ બનાવ્યું. આ સમુદ્ર મંથન આપણા સૌનું મનોમંથન છે. મનરૂપી મંદ્રાચલ, એક તરફ દેવ, બીજી તરફ અસુર. ક્યારેક સારા વિચારો આપણા મનને પોતાના તરફ ખેંચે, ક્યારેક ખરાબ વિચારો આપણા મનને પોતાના તરફ ખેંચે. આ મનરૂપી મંદ્રાચલ ત્યારે જ ટકી શકે કે જ્યારે પ્રભુનો આશ્રય એને મળે છે. સૌથી પહેલા નીકળ્યું હળાહળ વિષ. એનું પાન કરવાનું શિવજીએ સ્વીકાર્યું. કંઠમાં ધારણ કર્યું એટલે નીલકંઠ કહેવાયા. એનું કારણ શ્રી મહાપ્રભુજી બતાવે છે. શિવજીના ભક્તો ભલે શૈવ કહેવાય, પણ વૈષ્ણવાનામ યથાશંભુ. વૈષ્ણવમાં પરમ વૈષ્ણવ ભક્ત શિવજી છે. આ કથાના ગાયક પણ શિવજી છે. શિવજીના હૃદયમાં નિત્ય ભગવદ લીલાનું અવગાહન ચાલે છે, એટલે વિષને અંદરે ના ઉતાર્યું. અને શિવજીના મુખમાં નિરંતર પ્રભુનું નામ છે, એટલે મુખથી બહાર ના કાઢ્યું, કેવલ કંઠમાં ધારણ કર્યું. એટલે વૈષ્ણવનો શિવજીની સાથે સૌથી મોટો વૈષ્ણવતાનો સંબંધ છે. વચ્ચે ક્યાંય માર્ગમાં શિવાલય આવે તો હાથ જોડીને આપણે જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ. શિવજી પણ પ્રસન્ન થાય. પરમ વૈષ્ણવ ભક્ત છે. 5 કામધેનુ ગાય નીકળી, 5 ઋષિઓને અર્પણ થઈ. પારિજાત અને અપ્સરા સ્વર્ગમાં ગયા. ઉચ્ચૈશ્રવા ઘોડો બલિરાજાએ લીધો. લક્ષ્મીજી પ્રગટ થયા, ભગવાન નારાયણના કંઠમાં વરમાળા પહેરાવી. અને છેલ્લે હાથમાં અમૃતનો કળશ લઈ ભગવાન ધન્વંતરી પ્રગટ થયા. એ દિવસ એટલે ધનતેરસનો દિવસ. ધનતેરસના દિવસે આપણે ધનની પૂજા કરી છે. વાસ્તવમાં લક્ષ્મીનું પૂજન દિવાળીના દિવસે થાય. ધનની પૂજા એટલે કઈ? હેલ્થ ઇઝ વેલ્થ. શરીરનું આરોગ્ય એ સૌથી મોટું ધન છે. એટલા માટે ધનતેરસના દિવસે ઔષધિનું પૂજન આપણે ત્યાં થાય છે. વાસ્તવમાં મહાપ્રભુજી કહે છે ધન્વંતરી અવતાર અને મોહિની અવતાર બંને એક જ છે, જુદા નથી. જ્યાં અમૃતનો કળશ લઈને ભગવાન પ્રગટ્યા, અસુરો ઝૂંટવીને લઈ ગયા. આ તો અનર્થ થયો. અસુરો અમર બને તો પછી અધર્મનો ફેલાવો થાય. ત્યારે ભગવાને મોહિની રૂપ ધારણ કર્યું અને કહ્યું કે જો અમૃત માટે બંને પ્રયત્ન કરે, કામ કરો, બંને હરોળમાં બેસી જાઓ.
ઉપરનો પાતળો પાતળો પાણીવાળો ભાગ બધો દેવોને પીવડાવો, નીચેનો જાડો ગરવાળું જે અમૃત છે તમને આપીશ. અને અસુરો મોહિત થઈ ગયા અને ભગવાન યુક્તિ કરીને દેવોને અમૃત પીવડાવવા લાગ્યા. રાહુ નામનો અસુર દેવોનું છદ્મરૂપ લઈ દેવની વચ્ચે બેઠો. સૂર્ય અને ચંદ્ર ઈશારો કર્યો કે પ્રભુ આ દેવની અસુર છે. સુદર્શન ચક્ર છોડ્યું, અમૃત પીધું હતું એટલે મર્યો નહીં. રાહુ કેતુ 2 થયા અને સૂર્યચંદ્રે ફરિયાદ કરી. જોગ્રાફિકલ રીઝન ભલે ગમે તે હોય, પૌરાણિક કથા છે કે સૂર્યચંદ્રે ફરિયાદ કરી એટલે બદલો લેવા માટે પર્વ પર એ સૂર્યચંદ્રને ગ્રહણ લગાડે છે. એવી પૌરાણિક કથા છે. એ રીતે ઠાકોરજીએ દેવો પર કૃપા કરી અમૃત પીને અમર થયા અને પાછું પોતાનું સ્વર્ગ જીત્યું.